આપણા વેડોળ મંદિરમાં બિરાજમાન આપણા વાલા વાલા મહારાજ લાડીલા ઘનશ્યામ મહારાજ અને લાડીલા ઘનશ્યામ મહારાજને ખૂબ લાડલા છે એવા પ્રાતસ્મરણી દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને જેમણે સરસ મજાનો આ લાભ અપાયો છે એવા યજમાનમાં અમારે બલર પરિવાર, માકાશના પરિવાર વગેરે બધા યજમાનશ્રીઓ અને શ્રીજીના લાડીલા પ્રેમી ભક્તો. વાલા ભક્તો, સરસ મજાનો આપણા મહારાજનો ઉત્સવ ચાલી રહ્યો છે. પંચદશાબ્દી એટલે 15મો ઉત્સવ. 15મા વર્ષમાં મહારાજ બિરાજમાન થયા અને 15 વર્ષ પૂરા થાય છે. અને આ વેડોળની અંદર બિરાજમાન થઈ અને મહારાજ હજારો નહીં પણ લાખો મુમુક્ષુઓને દર્શનનો અને મોક્ષનો દિવ્ય લાવો આપી રહ્યા છે. એવા મનોહર મૂર્તિ મહારાજ છે કે જે કોઈ મહારાજના દર્શને આવે છે એના અંતરમાં ખૂબ શાંતિ થાય છે. એનું કોઈ મુખ્ય કારણ હોય તો એવું શાસ્ત્રમાં કહેવાય છે કે જે જગ્યાએ ભગવાન બિરાજમાન હોય ત્યાં ભાવથી જેટલી ભગવાનની સેવા પૂજા થાય એટલે દિન પ્રતિદિન ભગવાનની મૂર્તિમાં ઐશ્વર્ય પ્રતાપ વધતો જાય. અને આપણે વેડોળ મંદિરની અંદર લાડીલા ઘનશ્યામ મહારાજને સંતો એટલા બધા લાડ લડાવે છે. તમે જુઓ તો નિત્ય નવા નવા દર્શન, નિત્ય નવા નવા વાઘા. અને મને બહુ ગમતું હોય તો હું લગભગ જ્યારે જ્યારે આવું ત્યારે એક વાત તો મને કહું જ, અને મને બહુ હૃદયથી એક ગમે કે ફૂલના હાર તો એટલા સરસ મજાના બને છે. કદાચ એવું લાગે કે સંપ્રદાયની અંદર સારામાં સારા ફૂલના શણગાર થતા હોય તો એ આપણા વેડોળ સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. અને 5 ટાઈમ અલગ અલગ જુદા જુદા હાર, મંગળા આરતીનો જુદો, શણગાર આરતીના હાર જુદા, વળી પાછું જ્યારે રાજભોગ થાય પછી પાછી સંધ્યા આરતી હોય કે શયન આરતી, બધી આરતીમાં જુદા જુદા આપણને ફૂલના હારના દર્શન થાય. એટલે ખૂબ લાડ લડાવે છે સંતો ભક્તો મળીને. અને ખાસ કરીને પ્રભુચરણદાસજી સ્વામી એવા એક દિવ્ય સંત છે, સાધુતાએ યુક્ત. વાલા ભક્તો, સાધુતા રાખવી, મહારાજના પંચવર્તમાન પાળવા એ બધું ઘણું અઘરું હોય છે. ત્યારે આપણને એવા એક વિરલ સંત મળ્યા છે કે જે પંચવર્તમાને પૂરા ખરેખરા સુરા અને સાથે સાથે સાધુતાવાળા, કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં અને એકદમ નિર્મળ હૃદય, નિર્મળ દ્રષ્ટિ, નિર્મળ જીવન. વાલા ભક્તો, આવા જ્યારે સંતોના આપણે દર્શન કરીએ તો જન્મો જન્મના જે આપણા આંખના પાપ હોય બળી જાય. એની વાત સાંભળીએ તો આપણા કાનના પાપ બાળી દે એવા એક મહાન સંત એ જ્યારે આપણને મળ્યા છે, આપણે બહુ સૌભાગ્ય છે. આ વિસ્તારમાં રહેતા જે કોઈ ભક્તો હોય એમને જ્યારે આવા સંત મળ્યા છે ત્યારે એમને સેવી લેવા જોઈએ. કારણ કે જે કલ્યાણ થાય છે એ કાં પ્રગટ ભગવાન હોય ને કાં પ્રગટ સંત હોય, એનો આશ્રય કરીએ, એની વાતને માનીએ, એની અનુવૃત્તિમાં રહીએ તો જ આપણું કલ્યાણ થતું હોય છે. ત્યારે આવા એક આપણને સંત મળ્યા એ આપણા બહુ અહોભાગ્ય છે. બીજું વાલા ભક્તો, એ ખાસ કરીને વાત કરું તો આ મહોત્સવની અંદર સંતોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. આમ સંતો આપણને એમ લાગે કે બહુ સરળ છે, ભોળા છે, પણ બહુ હોશિયાર છે. જોને કેટલું સરસ મજાનું દિવ્યતાવાળું અને ભવ્યતાવાળું સરસ મજાનો, કેટલો સરસ મજાનો શણગાર કર્યો છે. એટલે જે સંતોએ આમાં સેવા કરી હોય એકવાર એને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. કારણ કે ઘણું અઘરું હોય છે આ બધું આયોજન કરવું અને વ્યવસ્થિત આયોજન કરવું, એ ઘણું અઘરું હોય છે. અને પૂજ્ય પ્રભુ સ્વામીનો એવો ભાવ, એવો પ્રેમ, એટલે દરેક સંતો પધારે. આજે હજી બીજો જ દિવસ છે તો ઘણા બધા સંતો અને મોટા મોટા સંતો, વડીલ સંતો, તમે એક જુઓ ને એક ભૂલો. આ મારી બાજુમાં અહીંયા ધર્મલોપ સ્વામી બેઠા છે. કેટલો મોટો વ્યવહાર, કેટલો મોટો વિકાસ, નવા નવા આયોજનો અવારનવાર કરતા જ હોય. અને કેટલા ગુરુકુળો અને કેટલા આપણા ભારત વર્ષના, ખાસ કરીને ગુજરાતના હજારો નહીં પણ લાખો બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે એવા મોટા સંતો આટલો સમય કાઢીને પધારે એ પણ બહુ મોટી વાત છે. અમારે મોહન પ્રસાદદાસજી સ્વામી કેવા સાધુતાવાળા, વર્ષો થયા પણ એના જીવનમાં કોઈ દી કોઈ પ્રકારે ફેર પડે નહીં. એને આ દર્શન કરીએ એટલે મહારાજના દર્શન કરીને જે ફળ મળે એવું આપણને ફળ મળે. એટલે આવા મોટા મોટા સંતો
પછી તમે જુઓ તો અમારે પ્રેમ પ્રકાશ સ્વામી તપોધની, સતત તપ કર્યા કરે અને ભગવાનનું ભજન કર્યા કરે. ચેરમેન સ્વામી પધાર્યા છે, બગસરાથી અમારે લક્ષ્મી સ્વામી પધાર્યા છે. આ બધા સંતો, ભક્તિ સંભવ સ્વામી, વાલા ભક્તો, આપણા બહુ મોટા સૌભાગ્ય છે કે આવા સંતોના આપણને દર્શન થાય છે અને એ કાળમાં આપણે જન્મ્યા છીએ એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. તો વિશેષ ન કહેતા એટલું જ કહીશ કે જ્યારે આપણને આવો દિવ્ય માહોલ મળ્યો છે ત્યારે પોઝિટિવ વિચારધારા રાખી અને આપણામાં પ્રભુ ભક્તિ આવે, સાથે સાથે ગુરુ ભક્તિ આવે અને અન્ય તમે જુઓ તો પિતૃભક્તિ અને દેશભક્તિ. અમારે પરમ પૂજ્ય સત્શ્રી અવારનવાર એક વાત કરતા હોય છે કે આપણામાં 4 ભક્તિ અવશ્યપણે હોવી જોઈએ. એમાં ખાસ કરીને વિશેષ પ્રભુ ભક્તિ આપણામાં હોવી જોઈએ. ભક્તિ એટલે શું? તો ભગવાનના જે દિવ્ય ગુણો છે, ભગવાનના એ દિવ્ય ગુણોને જાણી અને એનો દ્રઢ આશ્રય કરવો, એ ભગવાનની ભક્તિ છે. આપણામાં જો એવી દિવ્ય ભક્તિ આવે કે ક્યારેય ભગવાનના કોઈ પણ લીલા ચરિત્રો એને જોઈ અને કોઈ પણ પ્રકારની શંકા ન થાય અને વિશેષને વિશેષ ભગવાનમાં ભાવ વધતો રહે, એ સાચી ભક્તિ છે. પછી આપણામાં ગુરુ ભક્તિ હોવી જોઈએ, કારણ કે ગુરુ ભક્તિ હોય તો જ પ્રભુ ભક્તિ વૃદ્ધિને પામે. ગુરુ છે એ જ આપણને ભગવાન સુધી પહોંચાડે છે, એટલે ગુરુ ભક્તિ પણ હોવી જોઈએ. પિતૃભક્તિ એટલે માતા પિતા પ્રત્યે પણ આપણને ખૂબ આદર હોવો જોઈએ અને આપણા દેશ પ્રત્યે પણ આપણને ખૂબ ગૌરવ હોવું જોઈએ. તો વાલા ભક્તો, આપણામાં બધી ભક્તિ આવે એવા ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન અને આવા દિવ્ય સંતોમાં ચરણોમાં પ્રાર્થના કરી અને હું વિરમું છું. અસ્તુ. જય સ્વામી.